જ્યારે કંઈ ચટપટું અને હેલ્ધી ખાવાની ઈચ્છા થાય અને શરીરને ઉનાળામાં ઠંડક આપે અને ખાસ કરીને તેલ વગરની વાનગી તમારે બનાવવી હોય તો ચોક્કસથી મિત્રો આ રેસીપી બનાવજો. બધાને ખાવાની મોજ પડી જશે. એટલી ટેસ્ટી રેસીપી છે. સૌથી પહેલાં અત્યારે મેં 1 નંગ જેટલી દૂધી લીધી છે. આને વચ્ચેથી આપણે કટ કરી લઈશું કેમ કે આખી દૂધીનો અત્યારે હું ઉપયોગ નથી કરવાની. જે છાલ હતી એને મેં દૂર કરી દીધી છે. હવે આપણે આને ટુકડાઓમાં કટ કરવાની છે. તો ચાલો જોઈએ કેટલી સાઈઝના ટુકડાઓમાં આને કટ કરવાની. અને હા ફ્રેન્ડ્સ, જે આ દૂધીનું માપ છે એ પણ તમારે પ્રોપર રાખવાનું. હવે કઈ રીતે માપ આનું લેવાનું છે એ પણ હું તમને વાટકીના માપથી બતાવું. તો આ રીતે આપણે દૂધીને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું. ખરેખર ફ્રેન્ડ્સ, એટલી લાજવાબ રેસીપી બની, બધા જ ઘરમાં ખુશ થઈ ગયા ખાઈને. તો બધી જ દૂધીને મેં મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લીધી છે. હવે વાટકીના માપથી આપણે પછી જોઈશું. એના પહેલાં આપણે એક સરસ મજાનું બેટર તૈયાર કરવાનું છે, એકદમ લાજવાબ ટેસ્ટી. આનું માપ પણ તમારે પરફેક્ટ રાખવાનું. તો 1 વાટકી જેટલી મેં અત્યારે સોજી લીધી છે અને 1 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. બંને મેં 1 વાટકી જેટલું અહીંયા લીધું છે. હવે જે વાટકીથી આપણે સોજી અને ચણાનો લોટ લીધો છે, બસ એ જ વાટકીની મદદથી આપણે આની અંદર 1 વાટકી જેટલી છાશ એડ કરીશું. સૌથી પહેલાં આપણે આને મિક્સ કરી લઈશું. છાશ આપણે પાછળથી એડ કરવાની છે, બટ આટલી છાશ સૌથી પહેલાં એટલા માટે એડ કરી છે કે આની અંદર બિલકુલ પણ ગાંઠો ન પડે. જો એકી સાથે બધી જ છાશ તમે એડ કરી દેશો તો આની અંદર ગાંઠો પડી જશે. એટલા માટે જો આ રીતે થોડી થોડી છાશ એડ કરશો તો પરફેક્ટ માપ સાથે બહુ જ સરસ રીતે આ ગાંઠો પણ દૂર થઈ જશે અને પરફેક્ટ માપ પણ આવી જશે. એટલા માટે શરૂઆતમાં 1 વાટકી જેટલી આ રીતે આપણે છાશ એડ કરીશું. તમે જોઈ શકો છો ફક્ત અડધી મિનિટની અંદર, અડધી મિનિટ જેટલો પણ સમય નથી થયો અને બહુ જ સરસ ગાંઠો દૂર થઈ ગઈ છે. હવે સ્વાદ અનુસાર 1 ચમચી જેટલો અહીંયા મેં મીઠું એડ કર્યું છે. અને હા ફ્રેન્ડ્સ, આ રાઈનો દાણો છે, બીજું કંઈ નથી આની અંદર જે બ્લેક દેખાઈ રહ્યું છે. હવે આની અંદર આપણે તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. તો 1.5 ચમચી જેટલું મેં તીખું લાલ મરચું પાવડર લીધું છે. પિંચ જેટલી હળદર અને 2 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું. હળદરનું પ્રમાણ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું આ રેસીપીની અંદર, નહીં તો જે આ રેસીપી છે થોડીક લાલાશ પડતી થઈ જશે. એટલા માટે નથી અપ્પમ બનાવવાના, નથી ઢોસા બનાવવાના, કે નથી ઢોકળા બનાવવાના, કે નથી પુલ્લા બનાવવાના. એક સરસ મજાની ટેસ્ટી રેસીપી તૈયાર થશે. હવે કઈ રેસીપી થાય છે ચોક્કસથી ફ્રેન્ડ્સ આખો વિડીયો જોજો તો જ તમને આઈડિયા આવશે કે હું કઈ રેસીપી તૈયાર કરી રહી છું. એકવાર સારી રીતે આને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં આને મિક્સ કરી લીધું છે. હવે આપણે ફરીથી આની અંદર છાશ એડ કરીશું. તો ફરીથી હું 1 વાટકી ભરીને આની અંદર છાશ એડ કરું છું. જે વાટકીની મદદથી મેં છાશ એડ કરી હતી અને સોજી અને ચણાનો લોટ લીધો હતો, બસ એ જ વાટકીની મદદથી. હવે બધું જ જે મિક્સર છે એને આપણે એકવાર મિક્સ કરી લઈશું. બધું જ મિક્સર મેં મિક્સ કરી લીધું છે. જે આની થિકનેસ છે એ આટલી પરફેક્ટ છે. જો તમને પાછળથી ઓછી લાગે, આની થિકનેસ ઘટ થઈ ગયેલી લાગે તો તમે ફરીથી છાશ એડ કરી શકો છો, બટ આટલી પરફેક્ટ છે. ચાલો હવે હું વાટકીના માપ સાથે તમને બતાવું આ દૂધીના કટકા કેટલા લેવાના છે. તો જે વાટકીની મદદથી આપણે ચણાનો લોટ, સોજી અને છાશ લીધી હતી, બસ એ જ વાટકીની અંદર આપણે આ રીતે દૂધીના કટકા એડ કરી દઈશું. ચાલો હવે આપણે એ જ બાઉલની અંદર દૂધીના કટકાની અંદર એડ કરી દઈશું. તો મિત્રો, આની અંદર ટોટલ 3 વાટકી જેટલા દૂધીના કટકા થાય છે. હવે જે આપણે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું હતું એ આની અંદર એડ કરી દઈશું. તો જે ચણાના લોટનું બેટર છે એ કેટલું થાય છે એ પણ તમે જોઈ શકો છો. તમે આ રીતે માપ સાથે તૈયાર કરી શકો છો. તો એ 3 વાટકી જેટલું થાય છે. જો 3 વાટકી જેટલા દૂધીના કટકા હોય તો 3 વાટકી જેટલું આપણું આ બેટર છે. તો મિત્રો, આની અંદર મેં 3 વાટકી જેટલું બેટર એડ કર્યું છે. આ અડધી વાટકી જેટલું જ એડ કર્યું છે કેમ કે જે બાઉલ છે નાનો છે, એટલા માટે બાકીનું જે અડધી વાટકી જેટલું બેટર બચી ગયું છે એ હું આની અંદર એડ કરી દઈશ. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને જે બેટર અને દૂધીના કટકા છે એ મિક્સર જારની અંદર એડ કરી દઈશું. અને જે બાકીનું બેટર વધ્યું હતું અડધી વાટકી જેટલું, એ પણ આપણે આની અંદર એડ કરી દઈશું. ટોટલ બેટર 3 વાટકી જેટલું થયું અને દૂધીના કટકા પણ 3 વાટકી જેટલા થયા. બસ હવે આપણે આને ક્રશ કરી લઈશું. તો મિત્રો, મિક્સર જારની અંદર મેં ક્રશ કરી લીધું છે અને આ રીતે દૂધીના કટકા થોડાક રહી જશે તો ખાવાની મોજ પડી જશે. કોઈને ખબર પણ નહીં પડે જ્યારે રેસીપી બનશે ત્યારે કે તમે આની અંદર દૂધી એડ કરી છે. અને આ બેટરની થિકનેસ જોઈ શકો છો, એકદમ આપણે આટલી પાતળી રાખીશું. પરફેક્ટ છે આ. જો કદાચ તમને ઘટ કે પાતળું લાગે, જો ઘટ લાગે તો તમારે શું કરવાનું, આની અંદર થોડીક છાશ એડ કરવાની અને બહુ જ પાતળું લાગે તો થોડી સોજી અથવા તો ચણાનો લોટ એડ કરી દેવો. હવે 5 ચમચી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું. સારી રીતે આને મિક્સ કરી લેવાનું. તો સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. ખરેખર બહુ જ સરસ મજાની આનાથી રેસીપી તૈયાર થશે. ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર આ રેસીપી બનવાની છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ.
આ માટે મેં એક ડીશ લીધી છે. હવે તેલથી આપણે આને ગ્રેસ કરી લઈશું. તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ કરતાં ઘી બેસ્ટ રહેશે ફ્રેન્ડ્સ હેલ્થ માટે. અને હા, તેલ અથવા તો ઘી તમારે ન લગાવવું હોય તો એમ પણ તમે રાખી શકો છો આને, એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં પાણીને ગરમ કરવા મૂક્યું છે. પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે ડીશ આની અંદર મૂકી દઈશું અને જે બેટર તૈયાર કર્યું છે એને એકવાર મિક્સ કરી લેવાનું, સારી રીતે ફેટી લેવાનું અને ત્યાર પછી આની અંદર આપણે એડ કરી દઈશું. તો બધું જ બેટર હું આની અંદર એડ કરી રહી છું. હવે ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલા આ રીતે તલ એડ કરીશું અને થોડુંક લાલ મરચું પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરવાનું કે જેથી દેખાવ અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. તમને એમ થશે કે આ તો ઢોકળા છે, બટ લાસ્ટમાં તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આ ઢોકળા નથી બનવાના. સોડાનો ઉપયોગ પણ આપણે બહુ જ ઓછો કર્યો છે, એટલા માટે ફૂલશે પણ નહીં વધારે અને આપણે બહુ ફૂલાડવાની પણ જરૂરિયાત નથી આને, કેમ કે આ સોફ્ટ બનશે એટલા જ સરસ લાગશે. હવે ઉપરથી મેં લાલ મરચું પાવડર આ રીતે એડ કરી દીધું છે. હવે ઢાંકી અને આને આપણે કૂક કરી દઈશું. 9 થી 10 મિનિટ માટે આને કૂક કરવાના છે. તો 9 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ચાલો ચેક કરી લઈએ. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર આ પરફેક્ટ રીતે રેસીપી બફાઈ ગઈ છે. આને બાફવાની છે સારી રીતે. અને જ્યારે પણ મિત્રો ઢોકળા બનાવતા હોય અથવા તો બાફાની કોઈ પણ તમે રેસીપી બનાવતા હોય ત્યારે ઘણીવાર શું થતું હોય છે કે એના ઉપર પાણી પડતું હોય છે. તો તમારે શું કરવાનું, ઢાંકણ દૂર કરી અને ગેસ ચાલુ રાખવાનો 2 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર. તો તમે જોશો તો આ કિનારી છોડી દેશે અને બિલકુલ પણ આના ઉપર પાણી નહીં રહે, એકદમ પરફેક્ટ રીતે કૂક થશે. હવે મીડિયમ સાઇઝના ટુકડાઓમાં આને કટ કરી લઈશું. કટ કરતાં જ તમને આઈડિયા આવી રહ્યો હશે કે કેટલી આપણી આ રેસીપી સોફ્ટ બની છે ફ્રેન્ડ્સ. વાહ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ દેખાવમાં લાગી રહી છે. કેમેરાનું રિઝલ્ટ સારું નથી એટલા માટે તમને આ સારી એવી દેખાઈ નથી રહી, બટ ખરેખર હું રિયલીમાં જોઉં છું તો બહુ જ સરસ આ દેખાઈ રહી છે. ચોક્કસ એકવાર ટ્રાય કરજો. હવે બધા જ ટુકડાઓને આપણે આ રીતે દૂર કરી લઈશું પ્લેટની અંદર. જો આનો ફોટો પાડીને મેં રાખ્યો છે, કેટલી સુપર દેખાઈ રહી છે આ રેસીપી. તમે આમ પણ આને ખાઈ શકો છો, બટ આને વધુ ટેસ્ટી કઈ રીતે બનાવી શકીએ છીએ તેલ વગર એ જોઈ લઈએ. તો બસ આ રીતે કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. ઉપરથી આપણે 2 થી 3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું. બધી જ જગ્યાએ મેં એક સરખો ટોમેટો કેચઅપ આ રીતે એડ કર્યો છે. ત્યાર પછી ઉપરથી ઝીણે કટ કરેલી કોબીજ એડ કરીશું. કોબીજનો જે ટેસ્ટ હોય છે બહુ જ સરસ લાગતો હોય છે આ રેસીપી ઉપર. લાસ્ટમાં હું તમને ટેસ્ટ કરી જણાવીશ અને સાચી માહિતી આપીશ કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે, તમારે ઘરે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ. હવે ઉપરથી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું, 2 થી 3 ચમચી જેટલી. હવે ઝીણા કટ કરેલા ટામેટા એડ કરી દેવાના છે, એ પણ 2 થી 3 ચમચી જેટલા અત્યારે મેં એડ કર્યા છે. તમને જે પણ શાકભાજી આ રીતે પસંદ હોય એ તમે આની ઉપર એડ કરી શકો છો, બટ ટામેટું, કોબીજ અને આ રીતે ડુંગળી એડ કરવાથી વધુ ટેસ્ટી લાગશે. થોડી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું, 1 થી 2 ચમચી જેટલી એ પણ. અને આને વધારે ચટપટું બનાવવા માટે ઉપરથી ફ્રેન્ડ્સ અત્યારે મેં લીધો છે જલજીરા પાવડર. જલજીરા પાવડર ન હોય તો તમે ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો, તો એ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. તો અત્યારે હું 5 ચમચી જેટલો ચાટ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરું છું. બહુ જ સરસ લાગતો હોય છે ચાટ મસાલાથી આનો ટેસ્ટ. અરે વાહ ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણી ચટપટી રેસીપી તૈયાર છે. ચાલો ભાઈ, હું આનો ટેસ્ટ કરી તમને સાચી માહિતી આપું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બને છે. મિક્સ કરી લઈએ એકવાર. વાવ, સુપર દેખાઈ રહી છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર લાગે છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે મિક્સ કરી ખાશો તો વધારે ટેસ્ટી લાગશે. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી. ત્યાં સુધી બાય.